વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 8 ગણિત સ્વાધ્યાય 8.2 નો દાખલા નંબર 4. દાખલા નંબર 4 દાખલા નંબર 3 જેવો જ છે. 3 માં આપણને શું હતું? કોષ્ટક આપ્યું હતું, આડા ઉભા ગુણાકાર કરવાના હતા. દાખલા નંબર 2 માં આપણે ક્ષેત્રફળ ગોતવાનું કીધું હતું. મતલબ આપણને બે રકમ આપી હતી. અહીંયા આપણને જો 3 રકમ આપી અને શું કીધું છે કે લંબઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈના માપ અનુક્રમે નીચે મુજબ છે, તેના ઉપરથી ઘનફળ ગોતવાનું છે. હકીકતે ઘનફળ નથી ગોતવાનું, ત્રણેયનો ગુણાકાર જ કરવાનો છે. જેમ દાખલા નંબર 2 માં આપણે બે રકમનો કર્યો હતો, અહીંયા આપણે 3 રકમનો કરશું. તો ચાલો વિડીયોની શરૂઆત કરીને એ પહેલા તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનું બેલ આઇકન પણ દબાવો. વિડીયો કેવો લાગ્યો કે દાખલામાં કઈ ના સમજાય કોમેન્ટ કરીને જણાવજો. હવે આપણને અહીંયા એવું કીધું છે કે 5a 3a નો વર્ગ 7a ની 4 ઘાત. હવે અહીંયા આપણે સજાતીય વિજાતીય જોવાના નથી, ત્રણેય વિજાતીય જ થશે. જો અહીંયા a છે, અહીંયા a વર્ગ છે, અહીંયા a ની 4 ઘાત છે. ગુણાકારમાં સજાતીય વિજાતીયની જરૂર નથી. એ ક્યારે જરૂર પડે? જ્યારે આપણે સરવાળા બાદબાકી કરતા હોય. તો આપણે સૂત્ર લખીએ, લંબઘનનું ઘનફળ, લંબઘનનું ઘનફળ બરાબર l ગુણ્યા b ગુણ્યા h. હવે આ સૂત્ર ના લખો ને તો પણ ચાલે, આમાં આપણે ઘનફળ ગોતવાનું જ નથી. ભલે રકમમાં ઘનફળ ગોતવાનું કીધું, હકીકતે આપણે એમાં ગુણાકાર જ કરવાનો છે, પણ આપણે રકમ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ વ્યવસ્થિત લાગે એટલે લખીએ છીએ. બાકી આ સૂત્રની અહીંયા કાંઈ જરૂર નથી. તો અહીંયા કોઈ પણ એકને લંબાઈ કહી દઈએ, કોઈ પણ એકને પહોળાઈ કહી દઈએ, કોઈ પણ એકને ઊંચાઈ કહી દઈએ. તો અહીંયા આપણી પાસે આવું મળશે આપણને 5a એને ગુણ્યા 3a નો વર્ગ એને ગુણ્યા 7a ની 4 ઘાત. હવે આ જે છે એમાં આપણે ચલ ને ચલ સાથે ગુણાકાર કરવાનો, સંખ્યાનો સંખ્યા સાથે ગુણાકાર કરવાનો. હવે 7 તેરી 21 અને 21 પંચા 105, તો આપણને પેલું જ મળી ગયું 105. હવે આપણે ચલ પાસે આવીએ તો અહીંયા છે a, અહીંયા છે a નો વર્ગ, અહીંયા છે a ની 4 ઘાત. ગુણાકારમાં ઘાતનો સરવાળો થાય, મતલબ જેટલી વાર છે એટલી વાર ગણી લેવાના. જો જાજુ મગજ દોડાવવું ન હોય તો અહીંયા છે 4 વાર, 4 ને 2 6 વાર અને 7 વાર, તો અહીંયા થઈ ગયા એની ઉપર 7 ઘાત. 105 એની 7 ઘાત. ત્યાર પછી બીજો દાખલો જોઈએ તો અહીંયા પણ આપણે સૂત્ર લખીએ, લંબઘનનું ઘનફળ બરાબર l ગુણ્યા b ગુણ્યા h. હવે જો અહીંયા 3 ચલ અલગ છે, અહીંયા p છે, અહીંયા q છે, અહીંયા r છે. કઈ જરૂર નથી ચિંતા કરવાની. આપણે જેની સંખ્યા છે એનો ગુણાકાર કરશું. જો ચલ સરખા હોય તો ભેગા કરશું, ઘાતમાં લખશું, નહીં હોય તો એમ જ લખી નાખશું. તો અહીંયા આપણે શું લખીએ, l બરાબર 2p એને ગુણ્યા b બરાબર શું છે તો કે 4q એને વત્તા h બરાબર શું છે તો કે 8r. હવે આનો ગુણાકાર કરીએ, ગુણ્યા 8r. તો અહીંયા આપણી પાસે થયું 2 ગુણ્યા 4 એટલે કે 4 દુ ને 8 અને 8 ગુણ્યા 8 એટલે કે 64. 8 ને 8 16 કરવાની ભૂલ કરવાની નથી, કારણ કે સરવાળો થયો. 8 ગુણ્યા 8 એટલે કે 88 64. p છે, q છે ને r છે, તો કે અહીંયા p આ q અને r. જો વધારે વાર હોય તો આની જેમ આપણે ઘાત ભેગી કરત. જો એ ટાઈપના આપણી પાસે ચલ છે જ નહીં તો ગુણાકારમાં એમ જ લખી શકાય. ત્યાર પછી ત્રીજો દાખલો જોઈએ તો અહીંયા પણ આપણે લખીએ, લંબઘનનું ઘનફળ બરાબર l ગુણ્યા b ગુણ્યા h. l કેટલો છે આપણી પાસે તો કે xy, b કેટલો છે તો કે 2x²y અને h કેટલો છે તો કે 2xy². હવે અહીંયા આપણી પાસે કોઈ સહગુણક અથવા તો કોઈ સંખ્યા નથી. સહગુણક તો કહી શકાય, x છે એનો સહગુણક જ થાય. જ્યારે 1 કરતા ઓછા ચલ હોય ત્યારે આપણે સહગુણક તરીકે સંખ્યા લઈએ છીએ. તો અહીંયા કોઈ સંખ્યા નથી, મતલબ કે 1 છે, પણ ગુણાકારમાં 1 ની આપણે કઈ ચિંતા હોતી નથી. તો કે 2 ગુણ્યા 2 એટલે કે આપણી પાસે મળી ગયા અહીંયા આપણને 4. હવે આપણે x પાસે જઈએ તો અહીંયા 1 વાર x છે, અહીંયા x ની 2 ઘાત છે અને અહીંયા x ની 1 ઘાત છે. ટોટલ x કેટલા થયા? 1 2 3 અને 4. તો x ની આપણને 4 ઘાત. અને 4 શું કામે તો કે ગુણાકારમાં ઘાતનો સરવાળો થાય. અહીંયા કઈ ઘાત નથી એટલે કે 1, અહીંયા 2 છે, 1 વત્તા 2 એટલે કે 3 અને અહીંયા પણ કઈ ઘાત નથી એટલે કે 1 એટલે 3 ને 1 4 માટે 4. અહીંયા y અને y બે વાર y છે, હકીકતે y ઉપર 1 ઘાત, આ y ઉપર 1 ઘાત એટલે બે ની 1 1 ઘાત ગણો એટલે 2 વાર y થયા અને અહીંયા 2 ઘાત બીજી
તો y પણ આપણી પાસે કેટલી વાર થઈ ગયા તો કે 4 વાર, તો કે y ની 4 ઘાત. છેલ્લો દાખલો જોઈએ. છેલ્લા દાખલામાં અહીંયા પણ કોઈ આપણને સંખ્યા નથી આપી અથવા સહગુણક નથી આપ્યો. આ કેસમાં આપણે સહગુણક શબ્દ વાપરી શકશું. સહગુણક નથી આપ્યો તો પણ આપણે આ ત્રણેયનો ગુણાકાર કરશું. ત્રણેય ચલ અલગ છે ઉપરની જેમ, તો જે અલગ છે તો અહીંયા આપણી પાસે સરખા હતા તો ઘાત સ્વરૂપે લખ્યા નથી, એમ જ ગુણાકાર સ્વરૂપે લખી નાખશું. તો અહીંયા આપણે લખીએ લંબઘનનું ઘનફળ બરાબર L ગુણ્યા B ગુણ્યા H. L શું છે તો કે આપણી પાસે A, B શું છે તો કે 2B અને C શું છે તો કે 3C. હવે 3 ગુણ્યા 2 એટલે કે 6. અહીંયા A છે, આ B છે ને અહીંયા C છે, ક્યાંય ઘાત કોઈની સરખી થતી નથી તો લખી નાખીએ ABC, 6ABC. વિડીયોને પોઝ કરી 4 પેટા દાખલા તમારી નોંધપોથી મુતલ્યો, ત્યાર પછી વિડીયો ચાલુ રહેવા દેજો. ચોથા પછી 5મો દાખલો ફોટોની લિંક સ્વરૂપે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને સ્વાધ્યાયના બધા દાખલાની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો ત્યાંથી તમે જોઈ શકશો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.